मैदान में पीके क्लीन बोल। प्रशांत किशोर जे 0 रन में आउट थया छे। पीके नो जादू नहीं चाल्यो। તેમણે કહ્યું હતું કે નીતિશ કુમાર આ વખતે નહીં આવે અને નીતિશ કુમાર સત્તા પર આવશે તો પોતે સંન્યાસ લઈ લેશે। હવે પ્રશાંત કિશોર આખરે શું કરશે, તેમનું ભવિષ્ય શું હશે તે આગામી સમય નક્કી કરશે। પીકે નો કોઈ જાદુ નથી ચાલ્યો। તેમણે ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા, ઘણા એવા મુદ્દાઓ પણ હતા જે જનતાના હૃદયને સ્પર્શવા જોઈએ, પરંતુ આખરે કેમ પ્રશાંત કિશોરનો આ જાદુ નથી ચાલ્યો તે મનોમંથનનો વિષય છે। તેમણે ઘણા એવા મુદ્દાઓ જેમાં રોજગારી હોય, શિક્ષા હોય, પલાયન હોય એવા મુદ્દાઓ પસંદ કર્યા હતા અને સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે લાલુ પ્રસાદના જંગલ રાજ અને નીતિશ કુમારના રાજમાં કોઈ અંતર નથી। આ પ્રકારના આરોપો પણ તેમણે મૂક્યા હતા, પરંતુ તેમ છતાં બિહારની જનતાએ પીકેની પાર્ટીને પસંદ નથી કર્યા। તેમણે કોઈએ પણ તેમને સ્વીકાર્યા નથી। હજુ પણ પ્રશાંત કિશોરને મહેનત કરવી પડશે પોતાની જન સ્વરાજ પાર્ટીને બિહારના લોકો સુધી પહોંચાડવા માટે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉત્સાહનો માહોલ આજે જોવા મળી રહ્યો છે અને કેમ ન હોય, કારણ કે લોકતંત્રનું આ પર્વ છે। ચૂંટણી અને પરિણામોનો દિવસ એ લોકશાહી માટે ઉત્સવનો દિવસ છે અને આ મતદારો, આ કાર્યકર્તાઓ, આ સમર્થકો એ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। એનડીએનો જાદુ ચાલ્યો છે। ભાજપના કાર્યાલયોની બહાર પણ આ જ રીતે ભીડ ઉમટી છે। જેડીયુના કાર્યકર્તાઓ તેઓ પણ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। ઢોલ નગાડા વાગી રહ્યા છે। હોળી ધૂળેટીની જેમ અહીં એકબીજાને રંગ પણ લગાડી રહ્યા છે। अब बीजेपी ऑफिस चलिए। अरे तो पहले ही से होना था। आज औपचारिकता में तो पहले से कहा था कि भारी बहुमत से एनडीए की सरकार बनेगी। आज जो कुछ भी हो रहा है ना, ये एक फॉर्मेलिटी है। तो અહીં ભાજપના જે કાર્યકર્તાઓ, સમર્થકો છે તેમનામાં ઉત્સાહનો માહોલ જો કે ગઈકાલથી જ તૈયારીઓ કરી લેવાઈ હતી। જે એક્ઝિટ પોલના આંકડા હતા તેનાથી અંદાજ આવી ગયો હતો બીજેપી અને જેડીયુને કે આ વખતે પણ સરકારમાં તેઓ જ બેસવાના છે। પાટલીપુત્રની આ સત્તા પર તેઓ જ ફરી એક વખત હકુમત ચલાવશે। અહીં એટલે જ ઉત્સાહનો માહોલ, ઢોલ નગારા વાગી રહ્યા છે, લોકો ઝૂમી રહ્યા છે, સમર્થકો નાચી રહ્યા છે, એકબીજાને મોં મીઠું કરાવી રહ્યા છે। અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે, કારણ કે બિહારની જનતાએ રાજ તિલક કરી દીધું છે અને એનડીએ જે અત્યારે લીડ હાંસલ કરતી જોવા મળી રહી છે રૂઝાનોમાં, વલણોમાં। મહાગઠબંધન જેને એક મોટું નુકસાન। કોંગ્રેસ તો 4 પર આગળ અને આરજેડીની વાત કરીએ જે 30 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે, એટલે મોટું નુકસાન એ મહાગઠબંધનને જ થતું જોવા મળ્યું છે। 2020ના સમકક્ષ અહીં જેડીયુની સ્થિતિ ખૂબ જ સારી જોવા મળી રહી છે, કારણ કે 2020ના પરિણામો કરતા જેડીયુ 2025માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે। એનડીએમાં પણ એ જ સ્થિતિ। એનડીએની સીટોમાં પણ ધરખમ વધારો। 198ની આસપાસ લગભગ કોઈ એક્ઝિટ પોલે એવા આંકડાઓ નહીં દર્શાવ્યા હોય કે જ્યાં 190થી ઉપર આંકડો ગયો હોય, પરંતુ જે અસલ પરિણામો અત્યારે આવી રહ્યા છે, જે વલણો આવી રહ્યા છે, તેમાં એનડીએ 198 બેઠકો પર આગળ નજરે પડી રહ્યું છે અને અહીં સૌથી મોટો આંકડો બીજેપીનો છે। બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે। બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ, તેને ખૂબ જ મોટો લોસ, કારણ કે તેની સતત બેઠકો ઘટતી જઈ રહી છે અને હવે કોંગ્રેસને પોતાના અસ્તિત્વ માટે પણ લડવું પડશે। બિહારની રાજનીતિ જે ખૂબ જ જટિલ માનવામાં આવે છે તેને કોઈ કડી નથી શકતું। આ વખતે પણ ક્યાંક પ્રેશર અનુભવાતું હતું, એનડીએને ક્યાંક એવો ડર હતો, કારણ કે જે મુદ્દાઓ મહાગઠબંધને ઉઠાવ્યા હતા તે જનતાને હૃદયને સ્પર્શી જાય એવા હતા।